દશેરાના પર્વ પહેલા એએમસી આરોગ્ય ટીમનું ચેકિંગ, જેમાં ફાફડા અને જલેબી વિક્રેતાને ત્યાં 3 ટીમ દ્વારા ચેકિંગ પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે। અમદાવાદમાં અલગ અલગ સ્થળો પર તપાસ તેજ કરાઈ છે, જેમાં તેલ, જલેબી, ચાસણી અને ઘીની વસ્તુનું એએમસી દ્વારા ચેકિંગ કરાયું છે। સંવાદદાતા કશ્યપ જોડાઈ ચૂક્યા છે। કશ્યપ, એએમસીની ટીમ દ્વારા પણ અત્યારે ચેકિંગ પ્રક્રિયા અલગ અલગ દુકાનો પર જઈને હાથ ધરવામાં આવી રહી છે, શું કહેશો? દશેરાના પર્વને લઈને મોટા પ્રમાણમાં જલેબી અને ફાફડા જે છે તેનું વેચાણ થતું હોય છે અને તેમાં આરોગ્ય સાથે ચેડા ના થાય અને લોકોને આરોગ્યપ્રદ ફાફડા અને જલેબી જે છે તે મળી રહે તેના માટે થઈ અને કોર્પોરેશનની જે આરોગ્ય વિભાગની ટીમો જે છે તેના દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। હાલ આરોગ્ય વિભાગની ટીમ નહેરુનગર ખાતે આવેલ લક્ષ્મી ગાંઠિયાર છે ત્યાં પહોંચી છે અને ત્યાં તેમના દ્વારા ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે તેલની ગુણવત્તા ચકાસવામાં આવી રહી છે, સાથે જ જલેબી માટે જે ચાસણી બનાવવામાં આવતી હોય છે, ઘીનો ઉપયોગ થતો હોય છે, આ તમામ બાબતોને લઈ અને ચેકિંગ જે છે તે અત્યારે હાથ ધરવામાં આવ્યું છે। સેમ્પલ તમામ જગ્યાએથી લેવામાં આવશે, જેથી કરી અને જો બિન આરોગ્યપ્રદ વસ્તુ હશે તો તેને લઈ અને લેબોરેટરીમાં જ્યારે સેમ્પલ મોકલવામાં આવશે અને જો રિપોર્ટ નેગેટિવ આવશે તો તેને લઈ અને આ અંગે કાર્યવાહી જે છે તે કરવામાં આવશે। ફૂડ સેફ્ટી ઓફિસર આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું। શું કહેશો, કયું પ્રકારે અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને કયા કયા સેમ્પલ લેવામાં આવ્યા? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં આ દશેરાના તહેવારના દિવસે ફાફડા અને જલેબીનું પુષ્કળ પ્રમાણમાં વેચાણ થતું હોય છે, જેના અનુસંધાને અગાઉ પણ અમે આનું ચેકિંગ કરતા હોય છે, નમૂનાઓ પણ લેતા હોય છે। આજે અહીંયા લક્ષ્મી ગાંઠિયા રથની અંદર તેલનું ચેકિંગ ટીપીસી મશીન દ્વારા કરવામાં આવેલ છે તથા સદર જગ્યાએથી નમૂનાઓ લઈ અને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવશે। સાહેબ, આપણે સેમ્પલ લેબમાં મોકલતા હોઈએ છીએ, કેટલા દિવસમાં એનો રિપોર્ટ આવશે? સેમ્પલનો રિપોર્ટ અલગ અલગ સેમ્પલમાં અલગ અલગ દિવસો લાગતા હોય ટેસ્ટિંગમાં, કોઈ 5 દિવસ આવે, કોઈ 10 દિવસો, પણ મેક્સિમમ 15 દિવસમાં આવતા હોય છે। અને પ્રાઇમરી દ્રષ્ટિએ જો અમને ખરાબ લાગે તો અમે સ્પોટ ઉપર એનો નાશ કરતા હોઈએ છીએ। પબ્લિકના આરોગ્ય સાથે ચેડા થાય ન થાય એના માટે અમે ખૂબ કાળજી લેતા હોઈએ છીએ। તો જે ફૂડ સેફ્ટી ઓફિસર છે તે કહી રહ્યા છે કે હાલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને પ્રાથમિક દ્રષ્ટિએ જો બિન આરોગ્યપ્રદ વસ્તુ જોવા મળે તો તાત્કાલિક પગલાં લેવામાં આવતા હોય છે અને સેમ્પલ લીધા બાદ મેક્સિમમ 15 દિવસમાં તેનો રિપોર્ટ છે તે આવતો હોય છે અને રિપોર્ટમાં જો કોઈ ખામી જણાય આવે તો જે તે વિક્રેતા છે તેની સામે દંડનીય કાર્યવાહી જે છે તે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે। અલગ અલગ 3 ટીમો બનાવવામાં આવી છે અને અલગ અલગ ઝોનમાં એક સાથે જ આરોગ્ય વિભાગની ટીમો દ્વારા તપાસની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। જી।